ગુજરાતમાં હવે ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે હવે આ સરકાર જાણે ભ્રષ્ટાચારથી ખદબદતી હોય તેવું લાગે છે। રોજ નવા ભ્રષ્ટાચાર થાય છે જે બંધ થવાનું નામ નથી લેતા અને જે ભૂતકાળમાં થયા છે તેનું કોઈ જ સમાધાન નથી આવતું। કોણે ભ્રષ્ટાચાર કર્યો છે, એમની સાથે કોણ કોણ છે, તેને છાવરવામાં કોનો મોટો હાથ છે, કંઈ જ સામે નથી આવતું અને દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર મોટો થતો જાય છે। જાણે કે હવે એવું લાગે છે કે ગુજરાતમાં અત્યાર સુધી સર્જાયેલા જમીન કૌભાંડોમાં સંડોવાયેલા નેતાઓ પર સરકારના 4 હાથ છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ હજુ આગળ નથી વધી અને આ ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જે તપાસ આગળ નથી વધી રહી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની શંકાસ્પદ તપાસ છે। રાજ્યના તમામ જમીન કૌભાંડોમાં મુખ્યમંત્રી કાર્યાલય મોટા માથાઓ છાવરી રહ્યું છે। આ કૌભાંડોમાં જેટલા અધિકારીઓ સહભાગી છે તેટલા જ નેતાઓ પણ છે, પણ સરકાર નેતાઓને બચાવવા માટે એવી ગોળ તપાસ કરી રહી છે કે નેતાઓ સુધી ક્યારેય તપાસનો રેલો નથી આવવા દેતી। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર હવે લગામ કસી છે અને કહ્યું છે હવે આ ગુજરાત સરકારને ભ્રષ્ટાચાર આચરવામાં એવોર્ડ આપવો પડશે। ખાસ કરીને સરકારી અને ગૌચરની જમીનના કૌભાંડોએ તો રાજ્યમાં હદ વટાવી છે। આ સાથે જ કહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં થયેલ કૌભાંડ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહાર નથી લાવી શકતા। અને સત્તામાં આવ્યા પછી જમીનના કૌભાંડો થાય, એમના જ માનીતા લોકો દ્વારા કૌભાંડો થાય અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે, સમર્થન કરે એવી સ્થિતિના અનેક દાખલા ગુજરાતમાં જોવા મળે છે। વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ સાચું કહેતા કે ગુજરાતમાં સૌથી વધારે જે ભ્રષ્ટાચાર થાય છે એ વિભાગોમાં જો પહેલો નંબર આવતો હોય તો મહેસૂલ વિભાગમાં આવે છે। વિજયભાઈ તેમની સરકાર હતી ત્યારે કહેતા, પણ આજે સરકારના દાખલા જોઈએ જે કૌભાંડો બહાર આવી રહ્યા છે, પહેલો નંબર આવે છે એટલું નહીં, પણ મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર માટે એવોર્ડ આપવો પડે એવી રીતે પહેલો નંબર આવે છે। અને એટલા જ માટે વિધાનસભામાં જે આંકડા આપ્યા છે એનો અભ્યાસ કરતા ગુજરાતમાં જે રીતે ગૌચરની સરકારી જમીનો છે એ ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે, લાણી કરવામાં આવે છે, એના આંકડાની ગણતરી કરીએ તો ગુજરાતમાં દૈનિક એટલે કે રોજ 14,22,000 ચોરસ મીટર જગ્યા ઉદ્યોગોને ફળવાતી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। કચ્છમાં માલધારીઓના પ્રશ્નો હતા, એમની રજૂઆતોથી ગાયોની તકલીફ હતી, સરકારને ધ્યાને ના આવ્યું, પણ નામદાર હાઈકોર્ટે ઇન્ટરવ્યુ થઈ અદાણી સેઝના નામે જે જમીનો આપવામાં આવી હતી એમાંથી 108 હેક્ટર જમીન પાછી ગૌચર તરીકે દાખલ કરવી જોઈએ એવો હુકમ કરવો પડ્યો। જે રીતે ગુજરાતમાં જમીનોના કૌભાંડો બહાર આવી રહ્યા છે, ગાંધીનગર જિલ્લો હોય જે માન્ય દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનો લોકસભા વિસ્તાર છે, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા વિસ્તારની નજીકનો આવેલો વિસ્તાર એ મુંસણામાં પાંજરાપોળની 60 લાખ ચોરસ મીટર જગ્યા એ તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને એનો વેપાર કરવામાં આવ્યો। એની માર્કેટ વેલ્યુ ગણવા જઈએ તો 20,000 કરોડ રૂપિયા જેટલી કિંમતનું આ કૌભાંડ કે જેમાં ચેરિટી કમિશનરની મંજૂરી ના હોય, જમીન ટોચ મર્યાદાના જે કાયદા છે એનો ભંગ થતો હોય, ગણોત્યાનો હક ડૂબતો હોય અને કોઈ પણ જાતના નિયમો પાળ્યા સિવાય ખોટી રીતે એના હુકમો કરી અને આખું કૌભાંડ આચરવામાં આવ્યું। આ કૌભાંડની તપાસ સરકાર કરે છે, કલેક્ટરને જેલમાં મોકલે છે, પણ આ કૌભાંડની પાછળના માસ્ટર માઇન્ડ કોણ હતા? આ કૌભાંડમાં એક અધિકારીઓને જેલમાં મોકલી પણ એની પાછળ જે મુખ્યમંત્રીથી લઈને એના મંત્રીથી લઈને સચિવોની જે સંડોવણી હતી એનું તપાસ આજ દિન સુધી કરવામાં નથી આવતું। અને જ્યારે કલેક્ટરને તમે અધિકારીઓને જેલમાં મોકલો છો, ખોટું છે એવું સાબિત થાય છે
તો જમીનને મૂળ સ્થિતિએ શું કામ નથી લાવતા? વિજયભાઈના વખતમાં થયેલું આ કૌભાંડ, ભૂપેન્દ્રભાઈની સરકાર શું કામ એને ઝોન ફેરફાર કરીને આજે ખુલ્લેઆમ ત્યાં બાંધકામો થઈ રહ્યા છે? આ કૌભાંડોને જે સમર્થન આપવામાં આવે છે એમાં સરકારમાં બેઠેલા લોકોની સીધી સંડોવણી આનાથી સ્પષ્ટ થાય છે. સુરતમાં ડુમસમાં 2000 કરોડની અંદાજી જે જમીન કિંમત થાય એવી સરકારી જમીન ગણતરીઓને નામે કરી દેવામાં. સુરત એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું હોમ ટાઉન છે. અને ત્યાં લોકો એવી ચર્ચા કરે કે સુરતમાં સી.આર. પાટીલ હોય કે હર્ષભાઈ સંઘવી હોય, એમની ઈચ્છા અને આશીર્વાદ વગર ઝાડનું એક પાંદડું પણ હાલી ના શકે. તો આટલું 2000 કરોડનું જમીન કૌભાંડ થયું કેવી રીતે? કોની સૂચનાથી થયું? કોના લાભાર્થે થયું? કલેક્ટરને સસ્પેન્ડ કર્યો, પણ આના પાછળના જે મોટા માથાઓ છે એની સંડોવણીની તપાસ આજ સુધી થતી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ કૌભાંડો પાછળ સરકારમાં બેઠેલા લોકોના સીધા આશીર્વાદ અને એની સામેલગીરી આમાં દેખાઈ આવે છે. નકલી કચેરી માંગણી છે કે વિધાનસભાનું આવતું સત્ર મળે પહેલા તમામ જે તપાસ સમિતિઓ નિમવામાં આવી છે, તપાસ અધિકારીઓના રિપોર્ટ છે, એ તમામ રિપોર્ટો વિધાનસભામાં મૂકવામાં આવે અને જેટલા જમીન કૌભાંડો અત્યારે ગુજરાતમાં છે એ તમામ જમીન કૌભાંડોની ખૂબ પારદર્શી રીતે વિધાનસભામાં ચર્ચા થાય અને સાથે સાથે જેની પર પગલાં લેવામાં આવ્યા નથી એ તમામ પર પગલાં લેવાય. આ સાંભળતા અને આ ભ્રષ્ટાચારને જોતા લાગે છે કે હાલના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ખાલી કહેવા માટે છે, પરંતુ આવા જમીન કૌભાંડોમાં મૃદુ તો છે પણ પગલાં લેવામાં તેઓ મક્કમ નથી. રાજ્યમાં ઘણા કૌભાંડો થયા પણ આજ દિન સુધી શું તપાસ થઈ અને શું રિપોર્ટ આવ્યો તે આપણે સૌ જાણીએ છીએ. ખાલી તપાસના નાટકો રચીને આપણને સૌને ઉલ્લુ બનાવવામાં આવે છે. તમે અત્યાર સુધી જનતાને ના સમજતા હતા, પણ હવે આગામી સમયમાં જોજો કોણ કોને ના સમજે છે. હવે જનતા જાગી ગઈ છે. એકવાર બેવકૂફ બને, 2 વાર બને, પણ છેક સુધી ના બને. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.